હવે વર્ક એવું બનાવ્યું છે ને આપણે કે કેમેરામાં ભાસ તો થશે તમને કે કશુંક છે પણ ખબર નહીં પડે શું વર્ક કર્યું છે. એક જ ફેમિલીમાં બીજા લગ્ન છે એ લોકો બી અમારી પાસે આવી રહ્યા છે. યસ, હમણાં જે કસ્ટમર બહાર હતા આપણા, હા, એ આગળ લઈ ગયા હતા. હા, એ 2 વર્ષ પહેલા એમના ઘરમાં મેરેજ હતા. હવે કોઈ કઝિનના મેરેજ માટે અહીંયા આવે છે. 40% લેસ ભાવમાં, માર્કેટ પ્રાઇસના 40% લેસ ભાવમાં તમને આ જગ્યાએ મળી જશે. એપોઇન્ટમેન્ટ લઈને આવવાનો મતલબ એ છે તમારા જે પ્રસંગ આવે છે એની નીડ્સને ફૂલફિલ થઈ શકે તમારા બજેટની અંદર. ભાઈ ગુજરાતમાં છે ને બહુ જ ઓછી એવી દુકાન છે કે જે આ રીતનું કામ કરે છે. કોઈ બી પ્રસંગમાં જાય ને એટલે લોકોની એક મેન્ટાલિટી હોય કે ના, મારો લુક છે ને બધા કરતા અલગ આવે. એના માટે આ જગ્યા બહુ પરફેક્ટ કહી શકીએ. આમાં જે જરી યુઝ કરી છે ને, જે ગોલ્ડન પાર્ટ દેખાય છે, જર્મન સિલ્વર. આમાં 2.5 ગ્રામ સોનું વાપર્યું કે આપણે પાટણનું પટોળું અને કાંજીવરમનું કોમ્બો ભેગું કરો. હવે સાડી નિખટ છે, બનારસીનું એપિટમ. આનાથી ઉપર બનારસીમાં કશું આવતું નથી. પણ કોન્સેપ્ટ એવો છે કે દરેક વ્યક્તિ એની પોતાની નીડ અને એક રિક્વાયરમેન્ટ લઈને આવતું હોય છે. એને સમજવા માટે અને એને મને જસ્ટિફાય કરવા માટે એક જે સમય જોઈએ. મારે કોમર્શિયલ યુનિટ નથી કે 10 સાડી બતાવીને તમને બહાર મોકલી દેવાના, નથી ગમતી. અહીંયા આવીને હું તમને શું ફૂલફિલ કરી શકું, તમારી શું નીડ છે અને કેવી રીતે આપણે કામ કરી શકીએ, વિન વિન સિનારીઓ. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. ભાઈ આ વિડીયો છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે અને લોંગ રહેશે અને પ્રોપર ઇન્ફોર્મેશનની સાથે રહેશે. આજે માર્કેટમાં ડિઝાઇનર વેરની વાત કરીએ ને, સાડી, લહેંગા ચોલી, બીજી ઘણી બધી વસ્તુઓ, તો એ એટલું કોસ્ટલી ભાવે વેચાય છે, એટલા કોસ્ટલી ભાવે વેચાય છે. 50-60 હજારથી ચાલુ થાય છે, 1.5, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ સુધી તો જાય જ છે. આમ ઇન જનરલ માર્કેટની હું વાત કરું છું. એ જ વસ્તુ, એ જ કસ્ટમાઇઝેશન આ જગ્યાએ તમને ખાલી ને ખાલી 40% લેસ ભાવમાં, માર્કેટ પ્રાઇસના 40% લેસ ભાવમાં તમને આ જગ્યાએ મળી જશે. બીજી એક ખાસિયત કહી દઉં કે આ જગ્યાએ ખાલી ને ખાલી તમારે એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું રહેશે. એપોઇન્ટમેન્ટમાં કદાચ 1 દિવસનું વેઇટિંગ, કાં તો 2 દિવસનું વેઇટિંગ, કાં તો 3 દિવસનું વેઇટિંગ પણ હોઈ શકે છે. એપોઇન્ટમેન્ટ લઈને આવવાનો મતલબ એ છે તમારા જે પ્રસંગ આવે છે એની નીડ્સને ફૂલફિલ થઈ શકે તમારા બજેટની અંદર. મધ્યમ વર્ગના લોકોને પણ એક સારું એવું ડિઝાઇનર લુકની સારી ડિઝાઇનર લુકના લહેંગા ચોળી મળે એ બેઝિસને ધ્યાનમાં રાખી પ્રોપર સ્કેચથી લઈ ને ફાઇનલ પ્રોડક્ટ તમારા હાથમાં આવે ત્યાં સુધીનું દરેક વસ્તુ કસ્ટમાઇઝેશન આ જગ્યાએ અવેલેબલ છે. ભાઈ ગુજરાતમાં છે ને બહુ જ ઓછી એવી દુકાન છે કે જે આ રીતનું કામ કરે છે. હવે લોકેશનની વાત કરી દઉં તો હું વડોદરા સિટીમાં આવ્યો છું. વડોદરા સિટીમાં આવિષ્કાર કોમ્પ્લેક્સ, મનીષા ચોકડી પાસે, ઓપી રોડ. અંદર જઈએ, વિડીયો થોડો લાંબો રહેશે, બહુ જ ઇન્ફોર્મેશનવાળો રહેશે અને આ વિડીયો ખાસ બીજા લોકોને પણ મોકલી આપજો જેથી આવી જે હિડન જેમ જગ્યા છે એક તમને ખ્યાલ આવે કે હા આ જગ્યા છે. થેન્ક યુ કે તમે ટાઈમ આપો છો એના માટે, અને અમારા વ્યુઅર્સને બહુ સારી એવી જાણકારી મળશે. એવી જાણકારી મળશે ને કે કોઈ પણ ડિઝાઇનર વેર એટલે કોઈ બી લેવા જશે ને દુકાનમાં સાડી, ઓનર તો ઠીક છે, ઓનરની સાથે કસ્ટમરને પણ એટલું નોલેજ આવી જશે. મેઇન મોટિવ વસ્ત્રધારાનો એ જ છે. ક્લાયન્ટ જ્યારે કશું બહાર નીકળે છે ને, લગ્ન કોઈના બી ઘરે આવે ને તો 10, 15, 20 વર્ષનો લાંબા સમયગાળા પછી આ લેવલની શોપિંગ કરવા લોકો નીકળતા હોય છે. બરાબર છે. અને જ્યારે લગ્ન પોતાના ઘરે આવતા હોય હા, ત્યારે દરેક વસ્તુમાં ઝીણવટભરી તપાસ, દરેક શોરૂમમાં શું મળે છે, માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલે છે. અને અમે લોકો એવા લોકોને બી જે જોયા છે કે લગ્નની શોપિંગ કરતાં પહેલાં જે પ્રોપર મેનેજમેન્ટ, પ્લાનિંગ, ફાઇનાન્સ જે મેનેજ કરવાના હોય ને એ કોઈનું થતું નથી. તો અહીંયા જ્યારે બી અમારા ત્યાં ક્લાયન્ટ આવે, વેચવા કરતાં અમારું મેઇન મોટિવ એવો છે કે પહેલાં તમે જાગૃત થઈ જાઓ કે તમે શું બાય કરી રહ્યા છો, કેવી જાતનું વર્ક જોઈએ છે, કેવી સ્ટાઇલ તમને શૂટ થશે, તમારા ઘરમાં શું ફંક્શન તમે પ્લાન કર્યા છે. અહીંયા તમે લો કે ના લો એની કોઈ જરૂરિયાત નથી કે તમે મારા પાસે આવશો. તો અમે લોકો બહુ ક્લાયન્ટ ફ્રેન્ડલી રાખ્યું છે. ઘણા શોરૂમમાં આપણે જતા હોય ને તો તમે 5-25 સાડી લીધા પછી કદાચ મગજમાં નથી બેસશું ને તો એ લોકોનું મેન્ટલ પ્રેશર એટલું બધું હોય ને તો તમને એમ થાય કે હવે તો લેવું જ પડશે. બરાબર, ઓવર પ્રેશર ચાલતું હોય. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ જે તમે બજેટ અમને કહેશો એની ઉપર કોઈ વસ્તુ તમને માર્કેટિંગ પ્રમોશનથી બતાવવામાં નહીં આવે. ઓકે, કે તમારું બજેટ ખોરવાય નહીં. અને ઘણીવાર એવું થતું હોય કે તમે મને કીધું કે 10,000ની સાડી બતાવો, હું બતાવતા 25 પહોંચી ગયો, ત્યાં તમને કંઈક ક્લિક થયું તો અલ્ટિમેટલી તમારા મનમાં એવો ગિલ્ટનો ભાવ થાય કે યાર 10,000ના બજેટમાં તો કશું મળતું નથી. બરાબર, એવું નથી હોતું. તમારી સાયકોલોજી અન્ડરસ્ટેન્ડ કરીને અમે લોકો આખું એક ગાઈડ કરતા હોય છે. અને વસ્ત્રધારા બેઝિકલી માસ્ટર વીવર્સ. કોઈ બી ડિઝાઇન હોય ને, લાઈક સાડીની કોઈ ડિઝાઇન પહેરી છે, કોઈ સેલિબ્રિટીએ પહેરી છે કે કશું બી, તો એનું ઇવોલ્યુશન કરવા માટે કોઈ માસ્ટર વીવર હોય કે માસ્ટર ડિઝાઇનર હોય, એ એની ડિઝાઇન નક્કી કરે. એ નક્કી કર્યા પછી એનું વિવિંગ થાય. વિવિંગ નક્કી થયા પછી એના કયા કલર કોમ્બિનેશનમાં સેટ થાય છે એ થાય. કે માસ્ટર વીવર એટલે શું, કેમ આટલી
50-100 સાડી છે તમારી પાસે, તો કોઈ બી જે હાથ વણાટનો કારીગર હોય કે હાથ વણાટનો જે હાઉસ હોય, જે કોપ્ટેક્સ ચલાવતા હોય, એમની પાસે ક્યારેય તમને હજારો સાડી ના જોવા મળે, કારણ કે એક સાડી બનવામાં 2 મહિના થાય. ઓકે. તો ત્યાં કોઈ દિવસ બલ્ક ના હોય. હા, એ ડિઝાઇનની માસ્ટર કોપીઓ તમને મળે. માસ્ટર કોપી એટલે કે XYZ ડિઝાઇન અમે લોકોએ રીક્રિએટ કર્યા પછી એ ડિઝાઇન ક્યાંય નથી અત્યાર સુધી માર્કેટ. તો એ ઇનોવેશન ઓફ ડિઝાઇન્સ કહેવાય. અને એના જ ભાગરૂપે તમને બીજો બી એક ફાયદો અમે જે આપી રહ્યા છે કે કમ્પ્લીટ કસ્ટમાઇઝેશન ઓફ સાડી. બરાબર. એટલે વીવિંગ લેવલનું કસ્ટમાઇઝેશન અત્યારે માર્કેટમાં કોઈ તમને નહીં કરી આપે. ઇવન કોઈ મોટો ડિઝાઇનરને બી જો તમને વાત કરશો કે ભાઈ મને કમળ જોઈએ છે, અંદર ગાય જોઈએ છે, કે બીજો કોઈ સબ્જેક્ટ છે કે કળશ જોઈએ છે, તો યસ, એ લેવલનું અમારું બહુ ડીપ લેવલનું અમે લોકો કામ કરીએ છીએ. અને આ બધી જ વસ્તુ વિધિન યોર બજેટ. ઘણીવાર એવું થતું હોય કે બિસ્પોક કામ આવું કોઈ કરી આપતું હોય, પણ એના કોસ્ટ તમને બહુ ઊંચી ચૂકવવી પડતી હોય છે. બરાબર. તો અહીંયા બધું જ વિધિન યોર રેન્જ, મતલબ 35, 40, 45 હજારમાં આખી સાડી તમારા માટેની કસ્ટમાઇઝ થઈ. કશુંક નવું જોઈએ છે, અનકોમન જોઈએ છે, અને ડેફિનેટલી એ ડિમાન્ડ કોઈ ખોટી નથી, કારણ કે આટલા રૂપિયા ખર્ચીને જ્યારે આટલા મોટા પ્રસંગ કરતા હોય તો એને યાદગીરી રહેવી જોઈએ. બરાબર. સો એ તમને મારા ત્યાં સાડીમાં તમને જોવા મળશે. Yes. એના સિવાય જો તમને હેન્ડવર્કની વસ્તુમાં એવું છે કે મારા ત્યાં હેન્ડવર્કની વસ્તુના સેમ્પલ્સ બધા બહુ જોવા મળશે. 90% લોકોને એ જ નથી ખબર કે કયું હેન્ડવર્ક, દોરા વર્ક ને કટ વર્ક ને સિક્વન્સ, આનાથી ઉપર બી હા એટલું જ જાણે છે. અહીંયા આવે ને એટલે આખું તમને ડિટેલ નોલેજ અમે લોકો આપીએ છીએ કે ભાઈ જરદોશી વિથ નાડા વર્ક કેવું થાય. ઓકે. હવે આ જરદોશી વિથ નાડા વર્ક, હા, આ નાડું વાપર્યું આપણે એને 3 ડાયમેન્શનલ લુક આપવા માટે મલ્ટીલેયર જરદોશી થતી હોય છે. હવે આ જ વસ્તુની એક પેટર્ન મેં ક્લાયન્ટને બતાવી હતી કે આ એપ્લિક વર્ક કર્યું છે. ડિઝાઇન સેમ છે બંનેની. હવે એપ્લિક વર્ક કરવાથી કેવું લાગે, આજુબાજુ વ્હાઇટ હોય, તો આ એક એક્ઝામ્પલ આપ્યો છે. ઘણી બધી વેરિયન્ટ્સ એમાં પોસિબલ છે. લાઈક આપણે પર્લ વર્ક કરેલું છે, આ પ્યોર જરદોશી વિથ પર્લ કરેલું છે, ગોટાપટ્ટી કરી છે, પીટા વર્ક કર્યું છે, આરી વર્ક કર્યું છે, આમાં આ મરોડી વર્ક છે આપણે. સો આ થ્રેડ વર્ક છે, પર્શિયન જે ફ્રેન્ચ નોટ્સને એનું જે કામ કહીએ. સો અહીંયા જ્યારે બી કોઈ ક્લાયન્ટ આવે છે, નોટ ઓનલી વિથ ધીસ, ફેબ્રિકની ટોટલ નોલેજ અમે એને આપીએ છીએ. કયું હેન્ડવર્કને શું કહેવાય પહેલાં તમે એ જાણો, કઈ વસ્તુ તમને સૂટ થશે, કયું તમારા બજેટમાં આવશે, A to Z તમને ગાઈડલાઈન આપવામાં આવે છે. ડિઝાઇનર જે 80% ડિઝાઇનરમાં કોઈ તમને એપ્રુવલ નથી આપતા. એપ્રુવલ એટલે તમને નાનું વર્ક કરીને બતાવે કે કેવી રીતે વસ્તુ બનશે, તો તમારા ઇમેજિનેશનના દરવાજા ખુલશે. કારણ કે તમારું રોજ ડિઝાઇનિંગનું કામ કે ફેબ્રિક જોડે પ્લે કરવાનું કામ નથી. તો એ બી બસ્ટ ઓબ્વિયસ છે કે તમે ઇમેજિનેટ ના કરી શકો. અને જે સ્કેચ હોય ને, સ્કેચ એ ડ્રોઈંગ જ હોય તમારા મગજમાં. અમે ઇમેજિનેટ કરીએ, તમે ઇમેજિનેશન ના લઈ શકો. તો એક એક્ઝામ્પલ આપું છું કે આ જે લેંગો છે ને, ઓરિજિનલ કિંમત આની 4.5 થી 5 લાખ રૂપિયા છે. 4.5 થી 5 લાખ રૂપિયા. હા. હવે એ જે ડિઝાઇનર નો જે મારા પાસે લઈને આવ્યા, તો એ ડોટરને બહુ બધા ક્વેશ્ચન હતા. ઓરિજિનલ લેંગો પ્યોર રેડ કલરનો હતો, તો એને એવું હતું કે વ્હાઇટની વચ્ચે એપ્લિક વર્ક, જે અમને ગાઈડ કર્યું કે આટલા લેવલના વર્ક થાય છે એપ્લિકનું, તો એને એપ્લિક વર્કમાં આ 3 પેટર્ન મારી પાસે કરાવડાઈ અને એને વ્હાઇટ અને પિંકના કોમ્બિનેશનનું કર્યું. હવે કેવું બનશે એ અમને તો ખબર પડી ગઈ, પણ એનું ઇમેજિનેશન ખરેખર ઓન ફ્લોર આવે છે કે નહીં, તો એના માટે આ એક એક્ઝામ્પલ આપ્યું કે અમે એને એક કડી બનાવીને આપી દીધી. ઓકે. બજેટ એનું 2 લાખ રૂપિયા છે આ લહેંગાનું બનાવવાનું. કિંમત તો 1/3 થઈ ગઈ. એની જે ઇમેજિનેશન લીધું, એ ઇમેજિનેશન કપડા પર ઉતર્યું કે નહીં, એના માટે અમે લોકોએ એપ્રુવલ આપ્યું. આની કોસ્ટ ડેફિનેટલી તમારે કરવાની છે, પણ જ્યારે 2 લાખ રૂપિયા ખર્ચીને જો ડિઝાઇન ના ગમે એવી થાય, એના કરતાં 6,000 રૂપિયા ખર્ચીને આ ડિઝાઇન તમને એટલીસ્ટ મગજમાં બેસી જાય. એક ડેમોન્સ્ટ્રેશન કે ભાઈ આ લેવલનું મારું કામ થશે, આવું કલર કોમ્બિનેશન લાગશે. બરાબર. અને આ લેવલ પર બી જ્યારે એને કશું ચેન્જ કરાવવું હોય કે ભાઈ આ વ્હાઇટ મોતી નહીં ગમતા, મને રેડ જોઈએ છે, એક્ઝામ્પલ, કે આ વચ્ચે બુટ્ટીઓ નથી ગમતી કે બીજું કંઈક જોઈએ છે, એ લેવલનું બી પોસિબલ છે મારા ત્યાં. આ અમારું એક વસ્ત્રધારાનું છે, બરાબર. તો કોઈ ઇન્ટિરિયર આર્કિટેક્ટ મને એવું સલાહ આપે કે તમે સિલ્કના વીવર છો તો તમારું નામ વીવ કરો, એને સલાહ આપી દીધી, રાઈટ. ઓકે. પણ એને રિસોર્સ બી આપવો પડે ને મને, બરાબર, કે ભાઈ આવી રીતે વીવિંગ થાય. ઓકે. તો આ રિયલ જરીનું વીવિંગ કરેલું છે, એમાં પ્યોર ગોલ્ડના અમે લોકો તાર વાપર્યા છે. ઓકે. પ્યોર ગોલ્ડના તાર વાપરેલા. હા, એના માટે અમે ખુલ્લું રાખ્યું છે, એ ચેક કરવાની. 24 કેરેટ ગોલ્ડની જરી આમાં યુઝ કરી છે. ઓલ ટુગેધર 4 to 5 ગ્રામ ગોલ્ડ આમાં મેં યુઝ કર્યું. ફેર વેલ્યુ છે, મતલબ માર્કેટથી મિનિમમ 40 થી 50% ઓછા ભાવે. અત્યારે તમે માર્કેટમાં હેન્ડવર્કની સાડીઓ જોવા જશો ને, એક્ઝામ્પલ, તો 20-22 હજારથી એવરેજ સ્ટાર્ટ થાય. ઓકે. મારે ત્યાં એ વસ્તુ 12,000થી સ્ટાર્ટ થાય. 12,000થી શરૂ થઈને, અને જે જરદોશી વર્કની જે સાડી આ પાછળ લગાડી છે, હવે ફેબ્રિક આમાં રિયલ લીધું છે,
એટલે પ્યોર કાંજીવરમની સાડી છે, રિયલ જરી છે, 2 ગ્રામ ગોલ્ડ 2G જરીમાં યુઝ કર્યું છે અને એની ઉપર જરદોશી વર્ક કર્યું છે. તો બેઝિકલી આ સાડી જો તમે લેવા જશો તો 1+ રેન્જ છે આની. ઓકે, મારે તે તમને 60,000 અરાઉન્ડ મળી જશે. એ 40% જેવું. ઘણા પ્રોડક્ટ એવા છે કે જેમાં અમે 50% 60% સુધી ડાઉન હોય છે. દરેક પ્રોડક્ટનું કેટલું મોમેન્ટ છે એના પર આખું આશા રાખે. જે તમને રિસેપ્શનમાં પહેરવી હોય સાડી 40-50 હજારથી ઓછી ક્યાંય નહીં મળે. મારે ત્યાં તમને એવરેજ જે સાડીઓ છે આ રિસેપ્શનમાં પહેરવા લાયક, આ સાડી કેટલા રૂપિયાની હશે? આ હેન્ડવર્ક છે ટોટલ. ઓકે, કશું મશીન વર્ક નથી. આ બ્રાઇડ કે બ્રાઇડની મધર પોતે પહેરી શકે એ લેવલની સાડી. હા, આ કેટલા રૂપિયાની હશે આપણે ત્યાં? જસ્ટ એક્ઝામ્પલ, હેન્ડવર્ક છે ટોટલ. 50-60 હજાર. હા, માર્કેટમાં એ ભાવ છે, મારો ભાવ 22,000 છે. આ ડિફરન્સ છે. ઓકે, તો તમને એમ થાય કે મેન્યુફેક્ચર કેવી રીતે તમે વાત કરો છો. સો ધીસ ઇઝ હોલ અબાઉટ. એટલે આખી સાડી ભરેલી છે, એવું નથી કે આગળનું જ ભરીને આપ્યું છે. કોઈ કંજુસાઈ એમાં કરી નથી. સાડી ટૂંકી નહીં મળે તમને. ઘણા લોકોના બધા બહુ ડાઉટ હોય છે કે સાડી ટૂંકી આવશે, કંઈક ડિફેક્ટ હશે. અરે બ્રાન્ડ ન્યૂ પીસ છે, ફ્રેશ પીસ છે, જૂના વર્ષનો બી નહીં, આ જ વર્ષનો પીસ. બનારસી અને કાંજીવરમ એવી સાડીઓ છે કે જે આપણું લગ્ન કે એના રિલિવન્ટ જે મોટા ફંક્શન હોય ને એમાં એક પરફેક્ટ લુક જે એક લેડીને આપવો જોઈએ ને એ દિશામાં એ તમને લઈ જાય છે. જ્યારે તમે મેકઅપ કરો, ગોલ્ડના ઓર્નામેન્ટ પહેરો તો સૌથી ક્લાસી લુક તમને આ બે જ સાડીઓ આપે. ઓકે, એમાં કાંજીવરમની જે સાડી છે એ તમને થોડી ગ્લોસી અને એવું ફિનિશ આપતું હોય. બનારસી સાડી છે એ મેટ ફિનિશ હોય. ઓકે, પ્રિડોમિનન્ટલી આટલો જ ડિફરન્સ છે. બંનેમાં સિલ્ક એક જ વપરાય છે, મલબરી સિલ્ક. લોકોને એ બી એક મિસકોન્સેપ્ટ છે કે કાંજીવરમ સિલ્ક અલગ ને, તો બંનેનું બેઝ એક જ છે. જે સિલ્ક વપરાય છે મલબેરી વપરાય છે. સિલ્કમાં 4 જાતના આવે છે તમારી જાણ માટે: મૂંગા સિલ્ક, એરી સિલ્ક અને ટસર. મારી પાસે બધું મલબરી સિલ્કનું છે. રિસન્ટલી મેં એક પ્રોડક્ટ લોન્ચ કરી છે કે જેને જેઝી લુક નથી જોઈતો, મતલબ આ મલબરી સિલ્ક થોડું ચમકીલું હોય, તો અમે લોકો મૂંગા સિલ્કની સાડીઓ લોન્ચ કરી છે, વિચ ઇઝ વેરી એફોર્ડેબલ. 15, 17, 18 હજારમાં. પણ એ લગ્નમાં પહેરવા નથી, અથવા તો ઓલ્ડ એજ જે લેડી હોય 60+ એજ જે આપણા વડીલ હોય એ આવી બધી ચમકદાર સાડી ના પહેરે. તો જે એક સાડી અત્યારે જે સેમ્પલિંગ મેં લોન્ચ કર્યું છે, ઇટ ઇઝ કોલ્ડ મૂંગા સિલ્ક. તો મૂંગા સિલ્ક ક્યારે ચમક ના આપે, પણ એનું ફેબ્રિકને ટચ કરશો ને તો એકદમ સોફ્ટ ફિનિશ આપશે તમને. ઓકે, ખબર પડી જાય કે આ મૂંગા સિલ્ક કશું પ્યોર પહેર્યું છે, પણ શું પહેર્યું છે નહીં. અને ટસર છે ને થોડું સ્ટીફ હોય. હા, તો ટસર કરતાં એકદમ સ્મૂથ હોય, પહેરવાની બહુ મજા આવે તમને. એક એક્ઝામ્પલ આપું કે હવે આ સાડી તમને 25થી નીચે કોઈ જગ્યાએ નહીં મળે. કોઈ ડિફેક્ટ નથી, કશું જ નથી આમાં. ડિફેક્ટ શબ્દ એટલે બોલવો પડે છે કે લોકોને એવું થાય કે આટલી સસ્તી કેવી રીતે મળે, કારણ કે વીવર્સ પાસે આવ્યા તમે. બરાબર. 16,000નો પીસ છે, 25થી નીચે ક્યાંય નહીં મળે. આમાં જે જરી યુઝ કરી છે ને, જે ગોલ્ડન પાર્ટ દેખાય છે એ જર્મન સિલ્વર છે. નિકલનો જે બેઝ તાર આવે ને એ તાર આમાં યુઝ કર્યો છે. આ જર્મન સિલ્વર છે. 16,000નો મારો પીસ છે. 25થી નીચે આખા માર્કેટમાં આ લેવલની સાડી ક્યાંય નહીં મળે. વાહ. હા, એ ગેરંટી. પણ આ સાડીની કોસ્ટ 16,000 રૂપિયા છે, જેવી મેં કીધું. હવે આવી જ દેખાતી સાડી એક સાડી છે મારી પાસે, લગભગ 55,000ની કોસ્ટ છે. આમાં 2.5 ગ્રામ સોનું વાપર્યું છે. 2.5 ગ્રામ સોનું? હા. સો એક્ઝામ્પલ આપ્યું છે. તો અહીંયા તમે ચમક જોશો, ડિફરન્સ આવશે. સોનું છે ને એનો ઓરિજિનલ કલર પર આવી ગયું, બહુ વધારે ચમકતું નથી. લાઇટિંગને લીધે દેખાય છે, પ્રોપર દેખાય છે. જો હા, કે અહીંયા તમને વધારે ચમક છે કારણ કે આ આર્ટિફિશિયલ જરી છે, આ રિયલ જરી છે. તો રિયલ જરી છે ને ક્યારે આઉટસાઇડ ના થાય. 55,000ની કોસ્ટ અમારી હોલસેલ રેટ છે. માર્કેટ તમને 80+ ની આસપાસ મળશે. આ લેવલની સાડી હોય કે આ સાડી હોય, જસ્ટ ડિફરન્શિએટ કરવા માટે જ મેં તમને લાઈવ ટુ લાઈવ બતાવી દીધું કે અને આ કોન્સેપ્ટની જ મારી પાસે 1 ગ્રામ ગોલ્ડથી લઈને 2 ગ્રામ મોસ્ટ સ્ટાન્ડર્ડ સાડી છે. અમુક ડિઝાઇન એવી હોય કે જેમાં અમારાથી પોસિબલ નથી હોતું ઓછું ગોલ્ડ વાપરવું, એ જ 2.5 ગ્રામની ઉપર અમે લોકો લઈ જતા હોય. બનારસી સાડીમાં બી જે મેં તમને વાત કરી, આ બેઝિક સાડીઓમાં શું છે કે ડિઝાઇન કેવી રીતે કરતા હોય. હમણાં એક ક્લાયન્ટે મને ઓફર આપી કે આપણે પાટણનું પટોળું અને કાંજીવરમનું કોમ્બો ભેગું કરો. મેં કીધું ચલો ઓકો કરી દીધું. તો આ પટોળો વિથ રિયલ જરી 2 ગ્રામ ગોલ્ડમાં આખી સાડી અમે લોકો મૂકી છે. બતાવો. પટોળું પહેરીને એટલા બધા કંટાળી ગયા છે, તો આ એક નજરાનું છે કે ભાઈ શું લેવલથી કસ્ટમાઇઝેશન પોસિબલ છે. વાહ. તો ફંડામેન્ટલ કાંજીવરમ છે અને સાડીનો બેઝ જે છે, જે ડિઝાઇન અંદર લીધી ને એ આપણા ગુજરાતના પટોળાથી ઇન્સ્પાયર્ડ થઈને અમે લઈ લીધી. બરાબર. એવી જ એક બીજી એક સાડી હું બતાવી રહ્યો છું તમને કે ક્લાયન્ટે મને કીધું કે ભાઈ પેઠણી પહેરવી છે. તો પેઠણી તો મહારાષ્ટ્રની વસ્તુ છે, તો ટિપિકલ પેઠણી નહીં, કંઈક ડિઝાઇનર બતાવો. 6 ડિઝાઇનર. એમાં બોડી છે ને કાંજીવરમની લીધી મેં, અને બોર્ડર અને પલ્લો જે લીધો ને મેં એ કાંજીવરમની. ઓકે. બોર્ડર પલ્લુ પેઠણી આવી ગઈ, અને બોડી જે છે, જે પર્પલ કલર દેખાય છે ને એ કાંજીવરમનું વિવિંગ છે.
ટિપિકલ પેટર્ની આવી ના દેખાય. ઓકે, તો આ ડિઝાઇનર પીસ થઈ ગયો, મોસ્ટ યુનિક દેખાય. મોસ્ટ યુનિક. હજી એક તમને પેટર્ની બતાવો. આજકાલ પેટર્નનો થોડો ટ્રેન્ડ ચાલે છે, ગોલ્ડની પેટર્ની. પેટર્ની પ્રીડોમિનેન્ટલી વાઇબ્રન્ટ કલરમાં આવે. હવે આ કલેક્ટિબલ્સ થઈ જાય. જેની પાસે 5-7 પેટર્ની છે અને હજી પેટર્નીનો પ્રેમ ઓછો નથી થયો, તો રિયલ ટિશ્યુમાં પ્યોર કાંજીવરમ 2 ગ્રામ ગોલ્ડની આખી બેજ કલરની પેટર્ની. જે પ્રાઇસ મારા ત્યાં છે માર્કેટમાં મિનિમમ ડબલ કોસ્ટ. કદાચ કોઈક જગ્યાએ સિમિલર પીસ મળી ગયો તો, અત્યારે તો ચાન્સ નથી તમને મળી જાય, પણ કોઈક એવો મારા જેવો કોઈ બીજો માસ્ટર વીવર હોય, મારા સિમિલર કાઇન્ડ ઓફ કોઈ એમના બી થોટ ચાલતા હોય ને જો આવું કોઈ ડિઝાઇન લોન્ચ કરે તોની વાત છે. બરાબર. હવે આ લગ્નને લગતી ઘણા બધા કલેક્શન છે, તમે માગશો એ વસ્તુ હું તમને બતાવી શકીશ. એવું ને એવું અમારા પાસે બનારસીમાં બી છે. બનારસીમાં પ્રીડોમિનેન્ટલી જાલ બહુ કોમન છે. બનારસી જે લેડીઝો બનારસી પહેરતા હોય ને એમને ખબર પડે કે જુદી જુદી જાતની વેલો જાલ એ કોન્સેપ્ટ હોય. અમે બનારસી સાડીમાં બી વી ટ્રાય ટુ મિનિમલિસ્ટિક વેમાં અમે લોકો જઈ રહ્યા છે. મિનિમલિસ્ટિક જેને કહીએ અમે નિખટ સાડી. હવે હું આમાં નામ નહીં આપું, ઘણા બધા ડિઝાઇનરોને આપણે સપ્લાય જાય છે આનો. અને સાડી મારા ત્યાં જે રેટ છે મિનિમમ 4 times 6 times એનો રેટ વધીને જતો હોય છે. કોઈ ક્લાયન્ટ તમારો રેફરન્સથી આવશે તો અમને એક્ઝેક્ટ એક્ઝામ્પલ સાથે બતાવીશ. કિનખોપ બનવામાં 8 થી 9 મહિનાનો સમય લાગે છે. એક સાડી બનવામાં 8 થી 9 મહિના. આ વસ્તુ બનવામાં 2 થી 2.5 મહિનાનો સમય જાય છે. ઓહો, આ સાડી બનતા ખાલી 2 થી 2.5 મહિના? હા, વીવિંગનો ટાઈમ 2 થી 2.5 મહિના જાય. યસ. આ બીજી એક નિખટ સાડી બતાવું. નિખટ પેટર્ન એવી છે કે તમે એની પર કોઈ હેન્ડવર્ક ના કરાવો ને તો બી તમારો પ્રસંગ ખાલી બ્લાઉઝના દમ પર આખો દીપી જાણે. વાહ. અને પહેર્યા પછી જ તમને આઈડિયા આવશે કે શું સાડી છે. લુક્સ જ જોરદાર આવે છે અને કલર કોમ્બિનેશન બી જે બે કર્યું છે ને બહુ બધા જુદા જુદા એક નવી ડિઝાઇન તમને મળશે. હવે સપોઝ તમારો ક્લાયન્ટ કે કોઈક એવું આપણા મિત્રો દર્શક મિત્રો આવે છે કે ભાઈ આમાં મોટિફ જે છે ને આ પિંક કલર નહીં, મને તો યલો કલર ગમે છે, અથવા સાડીનો કલર વાયોલેટ નહીં, પર્પલ નહીં, મને રેડ કલર જોઈએ છે. આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું જે મારા મોઢામાં આવ્યું. કશું બી લઈ આવો, 600 કલરનો ચાર્ટ છે મારી પાસે. 600 કલરમાં કશું બી કોમ્બિનેશન તમે ચેન્જ કરાવો મારા ત્યાં પોસિબલ. નોટ ઓનલી સાડી, તમે એવું કહો કે આની વચ્ચે નાનું ફૂલ મૂકવું છે હવે વધારાનું, આ ડિઝાઇન ગમી પણ મને ગુલાબ નાખી આપો, જાસૂદ નાખી આપો કે એક નાની બુટ્ટી નાખી આપો, કશું પણ એનું પોઈન્ટલેસ છે. તમે જે મને કહેશો એનું પોઈન્ટલેસ વસ્તુ. એટલે એ લેવલનું કસ્ટમાઇઝેશન. હા, એ લેવલનું કસ્ટમાઇઝેશન. જો તમને એમાં બી હમણાં એક નવી કોન્સેપ્ટ અમે લોકો લોન્ચ કર્યો છે. કલર બી આખો બહુ ક્લાસિક છે. રિસેપ્શનનો પીસ છે આ. સાડીની કિંમત જો જાણશો તો તમે હમણાં પોટલા ભરવા માંડશો. ઓહો. હા, પણ મારી પાસે અનફોર્ચ્યુનેટ એટલું છે કે અમે વર્ષમાં એટલી બધી સાડી બનાવી શકતા નથી. એ એઝ અ ડિઝાઇનર જ્યારે અમે લોકો સિલોટ બનાવતા હોય ને, નાના નાના પેચ વર્ક બનાવતા હોય ડ્રોઈંગ કરીને, એ ડ્રોઈંગ જ બધા મેં લઈ લીધા છે. એની ડિઝાઇન તમે ધ્યાનથી જોશો, એક એક ડિઝાઇન બધી જુદી જુદી ડિઝાઇનની કોમ્બિનેશન છે. ઓકે. જુદી જુદી પેટર્નનું આખું કોમ્બિનેશન. એટલે સાડીમાં જે આપણે વિવિંગ પેટર્ન જે અમે ડ્રોઈંગ કરતા હોય એ ડ્રોઈંગ બધા લઈ લીધા છે. એક જ સાડી ડ્રોઈંગ આવી ગયા અલગ અલગ ટાઈપના. એકદમ કન્ટેમ્પરરી બનારસી જે લુક કહેવાય, જેને ડિઝાઇનર બનારસી કે ટિપિકલ જાલ બાલ નથી ગમતી. ઓકે. આ બી સાડી નિખટના જ કેટેગરીમાં આવે છે. આ જો રિસેપ્શનનો પીસ અમે હેન્ડવર્ક કરીને ખાલી સેમ્પલ માટે તૈયાર રાખ્યો છે કે આ જ સાડી હેન્ડવર્ક કરવાથી કયા લેવલનું એમાં કામ કરી શકાય ને. હવે વર્ક એવું બનાવ્યું છે ને આપણે કે કેમેરામાં ભાસ તો થશે તમને કે કશુંક છે પણ ખબર નહીં પડે શું વર્ક કર્યું છે. બરાબર. અને આ જ પ્રિસિઝનના માટે જ વારંવાર આજે બીજી જનરેશન એક જ ફેમિલીમાં બીજા લગ્ન છે એ લોકો બી અમારી પાસે આવી રહ્યા છે. યસ, હમણાં જે કસ્ટમર બહાર હતા આપણા, હા, એ આગળ લઈ ગયા હતા. હા, એ 2 વર્ષ પહેલા એમના ઘરમાં મેરેજ હતા. હવે કોઈ કઝિનના મેરેજ માટે અહીંયા આવે છે. હેન્ડવર્કના મારી પાસે 80 થી વધારે કારીગર છે. પારસી ઘારા ગામમાં કોઈ કરતું નથી, મરોડી વર્ક કોઈ કરતું નથી, ટીલા વર્ક કોઈ કરતું નથી. આ બધા અમુક જે એન્ડેન્જર્ડ વર્ક છે, મતલબ એના કારીગરો બહુ ઓછા રહે છે. આવા કારીગરો મારા પાસે છે. મતલબ વન ઓફ ધ ફાઇનેસ્ટ આર્ટિસનલ વર્ક જો તમારે કરાવવું હોય તો મારી પાસે પોસિબલ છે. એડ ઓન ટુ દેટ જો કોઈ સ્ટિચિંગ છે, એના બધા બહુ ક્લાયન્ટ આવે, લાસ્ટ મોમેન્ટ આવે, હા, તો ઓવર ધ કોલ એની ડિઝાઇન ફાઇનલ કરીને બીજું બધું તૈયાર હોય. બ્રાઇડ કે ગ્રૂમ જેવા લેન્ડ થાય એ સીધા અમારી પાસે ફાઇનલ ફિટમેન્ટ્સ કરીને ફાસ્ટેસ્ટ ટર્ન અરાઉન્ડ ટાઈમ જે છે અમારો 48 કલાક છે. 48 અવર્સ. 48 અવર્સમાં હેન્ડવર્ક, એના માપ પ્રમાણેનો બ્લાઉઝ, અને અમારો જે ટ્રાયલ રેશિયો છે 99% ગો થ્રુ છે. ગો થ્રુ એટલે ટ્રાયલમાં આવ્યા તો એમાં ઓલ્ટરેશનની કોઈ જરૂર ના પડે એવો 99% અમારો રેશિયો છે. ઓકે. તો યસ, જો કોઈ NRI દર્શક મિત્ર હોય તો ઓવર ધ કોલ એપોઇન્ટમેન્ટ લઈને એનું કંઈ ડિઝાઇન કરવું હોય
તો એનું ચણિયોને બધું તો રેડી થઈ જાય, એમાં કોઈ બહુ મોટા ઓલ્ટરેશન નથી હોતા. જે મેજર ફિટમેન્ટ છે એનું બ્લાઉઝ ને ટોપનું એ અમે લોકો 48 અવર્સમાં ફાઇનલ મતલબ ડિઝાઇનથી લઈને હેન્ડવર્કથી લઈને સ્ટિચિંગ સુધીનું અમે લોકો આપતા હોઈએ છીએ. 2.6 ગ્રામ ગોલ્ડ યુઝ થયું છે. એમાં જરદોશી રેડીમેડ સાડી છે આખી. આ સેમ સાડી તમે માર્કેટમાં લેવા જાઓ, આમાં હું સર્ટિફિકેટ આપું છું, રાઈટ? હા, પ્યોર હેન્ડવર્કની જરદોશી ટીલા વર્ક કરેલી આખી સાડી છે. હેવી છે. હા, બહુ હેવી છે. લગભગ 6 કિલોની આસપાસ એનું વજન હશે. 6 કિલોની આજુબાજુ હા, છે. તો સાડી માર્કેટમાં તમને 1.5 લાખથી નીચે નહીં મળે. હા, આપણે ત્યાં 75,000ની આ સાડી છે. 75. હા, એમાં ફેબ્રિક બી રિયલ છે, પ્યોર જરદોશી વર્ક છે. અને આ સેમ્પલ્સ કેમ આટલા ઓછા રેન્જમાં તમને જાય છે કે આ સિઝનની શરૂઆત થાય ને ત્યારે અમુક અમે લોકો સેમ્પલ્સ બનાવતા હોય લોકોને દેખાડવા. ઓકે. હવે એક બ્લાઉઝ તમને ખાલી 25,000 નો બતાવો. ખાલી બ્લાઉઝ 25,000. હા, ખાલી બ્લાઉઝ 25,000. એટલે ઘણીવાર શું હોય છે કે તમે અહીંયા સાઈડ બાય સાઈડ વર્ક જુઓ તો તમને આઈડિયા આવે. આખી સાડી કપડું બ્લાઉઝ પીસ સાથે હું તમને 22,000માં આપું છું. ખાલી બ્લાઉઝ પીસનો હેન્ડવર્કનું લેબર 25,000. 25,000. સો આટલો વાસ્ટ ડિફરન્સ વર્કમાં હોય છે અને તમે જ્યારે અહીંયા પધારો ત્યારે એનો ડિફરન્સ આઈડિયા આવશે. બરાબર. એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું કે દરેક વસ્તુનું એજ્યુકેશન હશે ને તો તમે હેસિટેટ નહીં થાવ કે હું પૈસા ખર્ચું કે ના ખર્ચું. બરાબર. ઘણીવાર શું હોય છે કે કોઈક પ્રસંગમાં જ્યારે તમે આવો છો ત્યારે સાડી ખરેખર સારી ગમી જતી હોય છે ઊંચા લેવલની કે તમારા બજેટની બહાર. તો હું અને મારા વાઈફ જે મેઇન આ જોઈ રહ્યા છે એ મેં એવો થોટ લીધો છે કે જૂની જે સાડીઓ છે ને એની અમુક ડિઝાઇન અનમેચેબલ અનસ્ટોપેબલ હોય છે. તો અમે લોકો તમારી જૂની જે સાડી હોય ને આ કામ ખાલી ને ખાલી જે મારી પાસે આખા બ્રાઇડલના ઓર્ડર્સ આવતા એના માટે છે, પબ્લિક માટે નથી. ઓકે. તો એ સાડીમાંથી હું બ્યુટીફુલ તમારા આઉટફિટ ક્રિએટ કરી આપું છું. એક એક્ઝામ્પલ આપું છું કે આ છે ને લગભગ 35 વર્ષ જૂનું ઘરચોળું હતું એમનું, અને એમના જ દીકરાના વેડિંગમાં આ બેન પહેરી રહ્યા છે. આ જ લેવલનું જો અત્યારે ઘરચોળુંમાંથી બનેલી કે આ પેટર્નના જો લહેંગા ચોલી લેવા જાય ને તો 45,000 to 50,000 થાય. આ એમના કબાટમાં પડ્યું રહ્યું છે. ઓકે. તો એનું ઇમોશન બી રહે, કારણ કે એટલે પડી રહ્યું છે કે એમનું ઘરચોળું છે. તો ઇમોશન બી જળવાયેલા રહે અને ખાલી પીનટ જેટલા બજેટમાં 1/10 ઓફ ધ ઓરિજિનલ કોસ્ટ જે માર્કેટમાં અત્યારે મળે છે એ કોસ્ટમાં તમારો આખો પીસ રેડી થઈ જાય. અમે એમાં બહુ મોટું કોમર્શિયલ યુનિટ છે મારું, એટલે ફિનિશિંગ ફાઇનનેસ તમને કોઈ બ્રાન્ડમાંથી લીધી હોય ને એવી જ મળશે. એ ખાસ તમને ઘણી બધી વસ્તુ જે જૂની સાડીઓમાંથી બનાવેલી છે અહીંયા છે. લાઈક આ બી સાડી 30 વર્ષ જૂની એક સાડીમાંથી બનાવેલી છે. એનું ફિટમેન્ટ ફિલિંગ ફોલ તો તમે જોશો તો તમને આઈડિયા આવશે. ઓકે. હવે આ જે યુનિટની જે મેં વાત કરી એવી જ રીતે પણ આ પબ્લિક માટે ઓપન નથી. જો આ બી એક સાડીમાંથી આખું બનાવ્યું છે, અંગરખા સાડીમાંથી બનાવ્યું. સાડીમાંથી છે. એમની જે જૂની સાડી હતી લગભગ 20 વર્ષથી હતી તો એને યુટિલાઇઝ કર્યું, તો એમાં ઇમોશન જળવાયેલા રહ્યા, આઉટફિટ નવું થઈ ગયું. ઓકે. પણ આ એક્સક્લુઝિવ ટુ અવર જે મેં કીધું બ્રાઇડલ ક્લાયન્ટ જે છે એમના માટે જ આ સર્વિસ છે. હા, તમને બીજો એક વધારાનો ફાયદો એ થશે કે માર્કેટમાં તમને જો બ્રાઇડલ અમુક ચણિયા જે છે લાઈક આ છે બધા નવરાત્રિના એ કોન્સેપ્ટ છે. હું તમને બ્રાઇડલ લહેંગા ચોલી જો બતાવું એક્ઝામ્પલ, ઘણું હેવી છે, તમે જોશો તો આઈડિયા આવશે. માર્કેટમાં 60-70 હજારની આસપાસ આ લહેંગા વેચાય છે, આપણે ત્યાં 22,000ની રેન્જ છે. ઓકે. હા, આ બી જૂનું નથી, મેક ટુ ઓર્ડર આવશે, ફ્રેશ પીસ તમારા માપે જ બનીને આવશે. પણ આમાં કેટલું બધું વર્ક થયેલું છે. હા, એટલે મેં તમને જે જણાવ્યું એવી જ રીતે મારી પાસે 10,000થી શરૂ થાય છે. જેટલા બી લહેંગા તમે જોઈ રહ્યા છો, ગમે એ બ્રાઇડલ તમે લહેંગો જો, હજી એક પીસ બતાવું છું. કમસે કમ વજન અને કામમાં અમે લોકો કોઈ કમી નથી રાખી. ખાલી 28,000ની રેન્જ છે. 28,000ની રેન્જ. સ્ટિચિંગ સાથે બ્લાઉઝ આવી જશે, ઓઢણી આવી જશે અને આખું આ અમારું કોમર્શિયલ યુનિટ છે. આ 200 પીસ અમારા જોડે બનતા હોય. આ જ વસ્તુ આગળ શોરૂમમાં 55,000 થી 60,000 થઈ જતા હોય. જોઈએ આ બી એક છે. આ વર્ષમાં એક જ વાર હું કલેક્શન લોન્ચ કરું છું લહેંગા ચોલીનું. એમાં તમને સાઇડરના બી મળી જશે. આ 13,000નો પીસ છે, તમે સંગીતથી માંડીને કશે બી પહેરી શકશો. આ બી મેક ટુ ઓર્ડર થશે. હાઇટ કોઈ બી હોય તો ચાલશે, તમને બધું જ એ મેક ટુ ઓર્ડર તમને પોસિબલ. હવે ખાસ તો આપણે એનઆરઆઈ લોકોની વાત કરી દઈએ ને, તો એનઆરઆઈ લોકો તો કેવું હોય છે કે એ લોકો વિડીયો કોલ પર થોડું પ્રિફર કરતા હોય છે કે વિડીયો કોલ. મારે ત્યાં આખા વડોદરામાં બહુ બધા લોકો કહે છે કે આ ફોટો નહીં લેવાનો, પેલો ફોટો નહીં લેવાનો, સાડી હું ના બતાવું, સમથિંગ લાઈક દેટ. હા, હું પોતે વિડીયો કોલ કરીને તમને નહીં બતાવું કારણ કે મારી પાસે એટલો સમય નથી. પણ તમારા ફેમિલીમાંથી કોઈ એક વ્યક્તિ આવશે જે ઇન્ડિયામાં અવેલેબલ હોય, એને વિડીયો કોલ, ફોટા પાડવા બધું એલાઉડ છે. ઓકે. એટલે એમના કોઈ રિલેટિવ આ જગ્યાએ ફિઝિકલી આવે ને એ વિડીયો કોલ મને કોઈ વાંધો જ નથી. ઓકે. કારણ કે એની નીડ લઈને આવ્યો હશે, હું એની જોડે ઇન્ટરેક્ટ કરીશ. હવે તમે મને કહો કે આ સાડી બતાવો
તો મારા માટે થોડું ડિફિકલ્ટ છે કારણ કે ઓલરેડી 2 ગ્રાહક બહાર આ પાછા આવીને બેઠા છે. બરાબર છે. સો યસ એ મારા માટે ડિફિકલ્ટ છે. હા, તમે એવી પોસિબિલિટી જ નથી બનતી કે કોઈ અહીંયા છે જ નહીં. એવા પર્ટિક્યુલર કેસમાં એ અમે અમારા નીડ પ્રમાણે, અમારા ટાઈમના બેઝ પ્રમાણે અમે તમને એક સ્પેશિયલ સ્લોટ અવેલ કરીશું. તો એક સ્ટાફ તમને આખું કલેક્શન બતાવશે. બરાબર. પણ એ ચાન્સ સૌથી રેર કેસમાં જ તમે જેને બી છે એમને રાખવા કહેજો. બરાબર. બાકી એમના ફેમિલીથી આવશે તો મારા ત્યાં કોઈ ફોટોગ્રાફીને બેન નથી. ઓકે. તાકાત એટલા ફોટો પાડો, વાહ. ટ્રાયલ કરો પહેરીને. અને ઘણીવાર એવું હોય છે કે જે ભરોસો હોય ને, લોકો ફોટો નહીં પાડવા દઈને તમારો ભરોસો ત્યાં તૂટતો હોય છે કે એવું તો શું છે કે ફોટો નથી પાડવા દેતા. હા. ઓકે. તો અને ઘણા આજે 2 વર્ષ 5 વર્ષ પહેલાં એ બધું પોસિબલ હતું, પણ અત્યારે તો 90% બ્રાઇડ ને ગ્રૂમ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા વાળા હોય છે. બરાબર. તો બિચારા એમને જ ના ખબર પડે કે મારી મધર શું લઈ રહી છે. અને વિડીયો કોલમાં એવા પાવરફુલ સિગ્નલ હજી વર્લ્ડના કોઈ જગ્યાએ નથી કે બધી ડિઝાઇન બારીકાઈથી દેખાય. ઓકે. સો એને ભાવ એને જસ્ટિફાય કરીને જ હવે આ સાડી છે તમે તમારા વિડીયોમાં દેખાડી શકશો પણ વિડીયો કોલમાં આવી જ નહીં શકે. એક્ઝામ્પલ, હવે કેટલું બારીક વર્ક કર્યું છે, એમને જો વિડીયો કોલ કરશે તો સમજ જ નહીં પડે હરણ શું છે કે સસલું દોર્યું છે કે સસલું બી ઘણીવાર નહીં દેખાય. બરાબર છે. સો આ એક્ઝામ્પલ મેં આપ્યું તમને કે એટલે જ અમે વિડીયો ફોટા બધું પાડવાની છૂટ છે. ઓકે. હવે બાકીની કોઈક ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ. ખાલી ઓફિસ ટાઈમમાં ટાઈમિંગ કહી દેજો તમે. મારો ઓફિસ ટાઈમ સવારે 10:30 ટુ ઇવનિંગ 8:30 સુધીનો છે. ત્યારે તમે ગમે ત્યારે કોલ કરીને અગાઉ 1 દિવસ કે 2 દિવસ અગાઉ તમારો ટાઈમ નોંધાવી દેવા વિનંતી. અને આમાં એવું હોય છે કે એપોઇન્ટમેન્ટ કદાચ 3 દિવસનું વેઇટિંગ હોય, 5 દિવસનું વેઇટિંગ હોય. અત્યારે છે જે તમે જોઈ રહ્યા છો. આજે મેં કોઈ એપોઇન્ટમેન્ટ નથી લીધી, ઓકે. તો બી લાસ્ટ મોમેન્ટ ગઈકાલ રાત્રે એટલી બધી મને એપોઇન્ટમેન્ટ્સ આવી કારણ કે જાહેર રજા છે. બરાબર. તો બને અને જો ખરેખર શોપિંગ જેન્યુઅનલી કરવું હોય ને તો વીકડેઝમાં આવવાનો પ્રેફર કરજો. કારણ કે વીકેન્ડ્સમાં એવા લોકો આવે છે કે જે ઓફિસ કરતા હોય, જોબ વર્ક કે એવું કશું હોય. તો મારા ફ્લેક્સિબલ ટાઈમિંગ છે. તમારા નીડ પ્રમાણે હું રાત્રે 8:30 ટુ 10:30 સુધી બી એક્સટેન્ડ કરી શકું છું. ઓકે. પણ યસ, એપોઇન્ટમેન્ટ મસ્ટ છે. તમે લાસ્ટ મોમેન્ટ આવશો તો મને ના કહેવામાં શરમ અનુભવાય છે. બરાબર. તમે આવો છો એનો વાંધો નથી, પણ ના કહેવામાં અમને શરમ અનુભવાય છે. બરાબર છે. યસ. ઓકે. તો બાકીની કોઈ ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. બિંદાસ તમે કોન્ટેક્ટ કરી શકો છો. હા, પ્લીઝ વિડીયો કોલ કરીને એવું ના કહેતા કે આ સાડી બતાવો, પેલી સાડી બતાવો. એ એકચ્યુઅલી એ પોસિબલ નથી. કેમ કે અહીંયા કસ્ટમરને જે ફિઝિકલ આવે છે કસ્ટમર એને હેન્ડલિંગ કરવામાં વધારે એફોર્ટ લાગે છે, એમની નીડ સમજવામાં પણ એટલો એફોર્ટ લાગે છે. એટલા માટે અહીંયા ફિઝિકલી આવવાનું બહુ જ મહત્ત્વ છે. હા, તમારા કોઈક રિલેટિવ બીજી કોઈ જગ્યાએ રહેતા હોય, તમે એવું કહેશો કે હા વડોદરાથી મારા આ છે રિલેટિવ, અહીંયા આવીને જોઈ લેશે ને એ વિડીયો કોલ બતાવી દેશે તો પોસિબલ છે. યસ.